नमस्कार, मैं हूं आपके साथ ज्योति कनौजिया और आप देख रहे हैं क्राइम 24 आवर्स। आइए रुक करते हैं खबर की ओर। शहर के बाबा रामदेव पीर मंदिर और गौ सेवा ट्रस्ट हेबतपुर की ओर से पूरे इलाके में डीजे की धुन पर भव्य शोभा यात्रा निकाली गई और मंदिर पर रंग बिरंगे झंडे फहराए गए। बाबा रामदेव पीर मंदिर और गौ सेवा ट्रस्ट ने नोम के दिन रंग बिरंगे ध्वज, नेजा और घोड़ों के साथ बड़ी संख्या में लोग शहर के विभिन्न इलाकों में जाते दिखे और पूरा इलाका भक्ति के रंग में रंगा रहा। परम पूज्य मनीष बापू के मार्गदर्शन में स्वर्गीय रति भाई, जीवा भाई भरवाड़ की परिवार की ओर से बारबिज के धनी बाबा रामदेव पीर के धाम में रंग बिरंगी ध्वज चढ़ाकर महाप्रसाद का आयोजन किया गया। हर समुदाय के लोगों ने उत्सव और हिंदू मुस्लिम भाईचारे की एकता का लाभ उठाया। मंदिर के गादीपति अल्पेश राम बाबू ने लोगों हर समाज के नेताओं को आशीर्वाद दिया। कहा कि 2.5 करोड़ के खर्च से बाबा रामदेव पीर का मंदिर नया बनने जा रहा। बाबा रामदेव पीर सभी भक्तों की मनोकामना पूर्ण करते हैं। नोम के उत्सव में सभी समाज के लोगों ने और शैलेश भाई देसाई और दोस्तों ने पूरे उत्सव को सफल बनाने के लिए कठिन प्रयास का सफल बनाया था। मारू नाम अल्पेश राम बापू, रामदेव पीर मंदिर गौ सेवा ट्रस्ट हेबतपुर। आज हेबतपुर गामમાં જે પ્રસંગ કરવામાં આવે છે રામાપીરનો શું કહેશો? આ પર્વ ઘણા વર્ષોથી થઈ રહ્યો છે અને રામદેવ પીરના નેજા 25 થી 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ સર્વે જ્ઞાતિનું મંદિર છે, જાહેર મંદિર છે અને બાબો 18 આલમમાં પૂજાય છે। ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે છે અને બધાને ભગવાનની દયાથી ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આખા ગામનો ભંડારો થાય। વર્ષો વર્ષથી આ ચાલી રહ્યું છે। કેટલા વર્ષોથી આ પ્રસંગ કરી રહ્યા છો? મંદિરની સ્થાપના મેક્સિમમ 42 વર્ષ પહેલા હતી, તો આજકાલ કરતાં 42 વર્ષ જેવું થઈ ગયું મંદિરની સ્થાપનાને અને અત્યારે 2.5 કરોડના ખર્ચે રામદેવ પીર મહારાજનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે। આપનો પરિચય? મારું નામ મહેશભાઈ રઘુનાથભાઈ રબારી, હું પોતે પશુ ડૉક્ટર છું। મહેશભાઈ, આજે અહીંયા આપણે પ્રસંગ કરવામાં આવ્યો રામાપીરનો, શું કહેશો? આ 42 વર્ષથી સ્વયંભૂ રામદેવ પીર પ્રગટ થયા હતા। અમને નાનું મંદિર બનાવ્યું હતું અને આ પ્રસંગ જે ભાદરવી નોમનો છે એ છેલ્લા 15 વર્ષથી ધામધૂમથી 2 થી 3,000 4,000 માણસનું રસોડું હોય છે અને નેજા ગામમાંથી લાવીને જે સ્વયંસેવકો હોય એના બાધાવાળા આવતા હોય છે। વત્તા 2.5-3 કરોડના ખર્ચે એ પીપળી જેવું એક નવું ધામ બની ગયું છે। રામદેવપુર હેબતપુર ધામ બની ગયું છે। હા, ગામ તરફથી 18 આલમનો સંપૂર્ણ પૂરેપૂરો સહકાર હોય છે। 18 આલમ અહીંયા આવે છે અને એમની મનોકામના રામદેવપુર પૂરી કરે છે। ઓકે, કેમ કરવામાં આવ્યો તેના વિશે શું કહેશો? અમારે છેલ્લા 40 વર્ષથી આ ગામની અંદર નેજા ચઢે અને અમારું ગામ આખું સમરથ ભરવાડ સમાજનું છે અને અમે નેજા ચડાય રામાપીરના 40 વર્ષથી આ મંદિર જૂનું હોય અને બાપાના મંદિરે હરેક કુમ બધી 18 આલમ આવી પ્રસાદ લે। નૂમના દિવસે ફૂલ સહકાર ગામનો, આખા ગામનો ફૂલ સહકાર। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।